તો બોટાદ જિલ્લાના રાણપુરના અલમપુર ગામે ભારે વરસાદના પગલે સ્થાનિક સમસ્યાઓ હંમેશા યાદ રહે તેવો નિર્ણયભર્યો અંત આવ્યો છે। ઉપરવાસમાં પડેલ અતિભારે વરસાદના કારણે ગામના કોઝવે પર પાણી ભરાયા હતા, જેને લઈ ખેડૂતો અને વિદ્યાર્થીઓ ફસાયા હતા। આ મામલાની જાણ થતાં અલમપુર ગ્રામ પંચાયતના સરપંચ, પંચાયતના સભ્યો તથા સ્થાનિક ગ્રામજનો દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી અને તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। ફસાયેલ ખેડૂતો અને વિદ્યાર્થીઓએ બચાવ કાર્ય માટે પંચાયતના સભ્યો અને ગામ લોકોનો દિલથી આભાર માન્યો હતો। આ મળતી માહિતી અને ગામમાંથી ફોન આવતા અમે પંચાયતના સભ્યો અને ગામના મિત્રો સાથે સ્થળ ઉપર પહોંચી ગઈ અને ખેડૂતો અને વિદ્યાર્થીઓને એક સાઈડથી ગામ તરફ લાવવામાં બધા સહભાગી બની અને આબાદ બચાવ કરેલ છે। 30 થી 40 વિદ્યાર્થીઓ હતા અને 20 થી 25 ખેડૂતો હતા। એમાં ખેડૂતોને દોરડા બાંધી દોરડા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ માટે ટ્રેક્ટર બોલાવી અને ટ્રેક્ટરમાં સવારી કરાવી અને એક સાઈડથી બીજી સાઈડ લઈ જવામાં આવ્યા હતા।